નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું એસએસસી 2024નું જે પેપર લેવાયું હતું ધોરણ 9નું એનું જે પ્રોવિઝનલ આન્સર કી મુકાઈ ગયું છે એના વિશે આપણે અહીંયા જોવાનું છે. તો સૌથી પહેલાં જણાવવાનું કે અહીંયા તમારા જે પ્રોવિઝનલ આન્સર કી ત્રીજી તારીખે જાહેર કરવામાં આવ્યું હતું. અહીંયા તમે જોઈ શકો છો જે લેટર આવે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ક્ષેત્રીય પરીક્ષા પીએસસી એસએસસી 2023-24ની પ્રોવિઝનલ આન્સર કી જે તમારે ઉપસ્થિત અગત્યની સૂચના આપેલી છે જે 28/4 તમારે શું પરીક્ષા લેવામાં આવી હતી અને ત્યારબાદ 3/5/2024ના રોજ એની પ્રોવિઝનલ આન્સર કી તમારા અહીંયા પ્રસિદ્ધ કરવામાં આવી છે. અને જો તમારે આની અંદર કંઈ પણ ભૂલ હોય તો એના આધાર પુરાવા સાથે તમારે આ જે ઈમેલ એડ્રેસ છે ને seb.query@gmail.com પર ઈમેલ મોકલી આપવાની રહેશે. બીજી વાત તમારે કે રજૂઆત મોકલવાનો સમયગાળો તમારા 3/5/2024 થી તારીખ 9/5/2024 સુધી છે. એટલે ત્રીજી તારીખે લઈને છેલ્લામાં છેલ્લી તમારે 9/5/2024 સુધી તમારે છેલ્લામાં છેલ્લી આ તારીખ છે, આ યાદ રાખવાની છે. બરાબર. ત્યારબાદ અહીંયા તમને એમ કીધું છે કે જે પ્રશ્નમાં ઉત્તર અંગે રજૂઆત કરવી હોય તો તે માટે ફક્ત સરકારી પ્રકાશનો, સૌથી યાદ રાખીએ સરકારી પ્રકાશનો અને સાહિત્યનો આધાર તરીકે ઉપયોગ કરી શકાશે. આવા આધાર પર રજૂઆત સાથે બીડવા ફરજિયાત છે. કોઈ ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકો સાહિત્ય આધાર તરીકે માન્ય રહેશે નહીં. એટલે કોઈ પણ પ્રાઇવેટ સંસ્થાના કોઈ પણ આધાર પુરાવા માન્ય ગણવામાં આવશે નહીં. અને તમારે છેલ્લામાં છેલ્લી 9/5/2024 એ આન્સર કીની રજૂઆત કરવાની રજૂઆત છે જે તમારા પ્રશ્ન મુજબ ખોટા. તો આપણે આજનું જે પેપર છે એસએસસીનું એ આપણે અહીંયા સોલ્યુશન જોઈશું. તો આપણે સ્ટાર્ટ કરીએ એસએસસીનું જે આન્સર કી. તો તમે પેપર 180 મિનિટ એટલે 3 કલાકનું આ પેપર હશે. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલું તમારો જે પ્રશ્ન હતો, જો ટાઈપ પેપર જે પેપર મેં લીધું છે વિભાગ એનું છે એ ખાસ ધ્યાન રાખજો. એટલે હું તમારા પ્રશ્ન સાથે અહીંયા સોલ્યુશન કરીશ, પ્રશ્ન બોલતો જઈશ અને સોલ્યુશન કરતા જઈશ. તો પહેલો પ્રશ્ન છે વિભાગ એનો, જે તમારી ભાષા બધા ભેગા આવશે. પરસ્પર શબ્દ કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાય છે? તો તમારે અહીંયા જવાબ આવે છે બી. કયો ઓપ્શન આવશે? બી. અમે પરસ્પર ટિફિનની અદલાબદલી કરીને ભોજન કર્યું. ત્યારબાદ નીચે પૈકી કઈ જોડ વિરુદ્ધાર્થી શબ્દોની સાચી જોડ છે? તો અહીંયા તમારા જવાબ આવશે સી, ધ્યાન, બેધ્યાન. નીચે પૈકી કયું સ્થાન જાહેર સ્થળ નથી? તો ત્રીજામાં તમારો જવાબ આવે છે ડી, જે જાહેર સ્થાન નથી, બાકી બધા જાહેર સ્થળ નથી. ચોથું, સમાનાર્થી શબ્દોની કઈ જોડ સાચી નથી? તો આમાં ચોથામાં તમારા સમાનાર્થી જોડની કઈ સાચી નથી? તો બી ઓપ્શન છે, મોસમ અને ઋતુ એ સાચી નથી. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, રૂઢિપ્રયોગના અર્થવાળું સાચું વાક્ય શોધો. તો પાંચમાનો તમારો જવાબ આવે છે એ, વારી જવું તો ફિદા થઈ જાવ. તો અહીંયા તમારો જવાબ આવે છે એ, નાના બાળકની કિલકારીઓ પર તો સૌ કોઈ વારી જાય છે. ત્યારબાદ છઠ્ઠો, પરેશ ભણવા બેસતો ન હતો, ખાલી જગ્યા પરીક્ષામાં નાપાસ થયો. તો છઠ્ઠામાં તમારો જવાબ આવે છે બી, તેથી. ત્યારબાદ સાતમો, તરવરિયા, ચંચળ, ચપળ, અધીરા નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો સાતમામાં તમારો જવાબ આવે છે બી, નાના બાળકો બહુ તરવરિયા હોય છે, એક ઘડી પણ સાથ બેસે નહીં. ત્યારબાદ 8, આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. તો વાક્યમાં કયો અલંકાર પ્રયોજાય છે? તો આઠમામાં તમારો જવાબ આવે છે એ, ઉપમા અલંકાર. 9, સોનેટ કાવ્ય પ્રકાર કુલ કેટલી પંક્તિ ધરાવે છે? તો નવમાનો તમારો જવાબ આવે છે બી, 14 પંક્તિનો ધરાવે છે. ત્યારબાદ 10મો પ્રશ્ન, નાનકડા ગલુડિયાને તેને પથ્થર માર્યો, તેથી સૌ તેનાથી નારાજ થઈ ગયા. તો આ વાક્યમાં કઈ બે લાગણી પ્રગટ થઈ છે? તો 10માનો તમારો જવાબ આવે છે એ, વેદના અને ગુસ્સો. બરાબર ધ્યાન રાખજો, એમાં કઈ લાગણી? તો વેદના અને ગુસ્સો, 10મા પ્રશ્નનો જવાબ. ત્યારબાદ સુખ શબ્દ કઈ સંજ્ઞા સાથે દર્શાવે છે? તો 11માનો તમારો જવાબ આવે છે સી, ભાવવાચક સંજ્ઞા. આ ગુજરાતીનું પહેલું જે ભાગ છે ગુજરાતીનું હેડે છે. ટપ ટપ પાણી પડે છે, તો લીટી દોરે શબ્દ કેવા પ્રકારનો છે? તો એમાં તમારા 12માનો તમારો જવાબ આવે છે સી, રવાનું કાળી. ત્યારબાદ રામકૃષ્ણ શબ્દનો સમાસ ઓળખાવો. તો 13માનો તમારો જવાબ આવે છે ડી, દ્વંદ્વ સમાસ. ત્યારબાદ પહેલું સુખ તે જાતે નડ્યા,
આ વાક્યમાં કયું વિશેષણ આવે છે? તો 14માનો તમારો જવાબ આવે છે બી, ક્રમવાચક વિશેષણ. ત્યારબાદ વાહ કેટલું સુંદર દ્રશ્ય વાક્ય કયા પ્રકારનું છે? તો 15માનો તમારો જવાબ આવે છે બી, ઉદ્ગાર વાક્ય. 16મો નીચેનામાંથી કયો શબ્દ સ્ત્રીલિંગ નથી? તો 16માનો તમારો જવાબ આવે છે એ, બાલ. ત્યારબાદ 17 રાજેશ કાલે તેની સાસરીમાં જશે. આ વાક્ય કયા કાળનું છે? તો 17માનો તમારો જવાબ આવે છે એ, ભવિષ્યકાળ. ત્યારબાદ 18 ભગીની શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. તો 18માનો તમારો જવાબ આવે છે સી, બહેન. ત્યારબાદ 19 વાક્યમાંથી અશુદ્ધિ દૂર કરતું વાક્ય શોધી લખો. તો 19માનો તમારો જવાબ આવે છે સી, સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. ત્યારબાદ 20 ભારતી મોટેથી હસે છે. આ વાક્યમાં ક્રિયા વિશેષણ શોધી લખો. તો 20માનો તમારો જવાબ આવે છે બી, મોટેથી એ હસે છે. ત્યારબાદ કયા બે શબ્દો સમાન અર્થ ધરાવે છે? તો 21માનો તમારો જવાબ આવે છે સી, રાણ જંગલ, જે સમાન અર્થ ધરાવે છે. ત્યારબાદ 22મો આવી ગયો કે શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો અહીં તમારો જે ક્રમ આપેલા એ શબ્દકોશ પ્રમાણે એટલે કક્કા પ્રમાણે ગોઠવાનું છે. તો 22માનો તમારો જવાબ આવે છે એ, એટલે કે 3, 2, 5, 4, 1, 6. 3, 2 એટલે પહેલું કંદર્પ, પછી કાળું, પછી કુને, પછી કૃતજ્ઞ અને ચોથું આવે છે કૃતજ્ઞ, પછી કોમળ અને છેલ્લે કૌતુક. કર્મની પ્રયોગનું વાક્ય શોધો. તો 23માનો તમારો જવાબ આવે છે ડી, રમેશથી ગીત ગવાયું. પછી આદિત્ય એટલે તો 24માનો તમારો જવાબ આવે છે ભાણું. 25 ખોટો વિકલ્પ શોધો. તો 25માનો તમારા બી ઓપ્શન આવશે. બી એટલે સુંદરતા, વ્યક્તિવાચક. સાચી જોડણી શોધો. આમાં સાચી 26માં તમારે સાચી જોડણી તો એ, અસ્તિત્વ. 27 વિદ્યાલય કયા બે શબ્દની સંધિ છે? તો 27માં તમારો જવાબ આવે છે એ, વિદ્યા વત્તા આલય. ત્યારબાદ નીચે વાક્ય જેવો અર્થ ધરાવતું વાક્ય શોધો. દાદીમાએ કહ્યું, અમથા વાળ ધોરા નથી થયા બેટા, જીવનમાં ઘણા તડકા છાયા જોયા છે. તો 28માનો તમારો જવાબ આવે છે ડી, દાદીમાએ જીવનમાં ઘણા સુખ દુઃખ જોયા છે. ત્યારબાદ આવે છે 29મો ચિનગારી શબ્દ નીચેનામાંથી કયા વ્યંજન અને સ્વરને જોડીને બન્યો છે? તો 29માનો તમારો જવાબ આવે છે ડી, ચ વત્તા ઈ વત્તા ન વત્તા અ વત્તા ગ વત્તા આ વત્તા ર વત્તા ઈ. પછી 30મો હે શું વાત કરો છો કયા પ્રકારનું વાક્ય છે? તો 30માનો તમારો જવાબ આવે છે સી, એ ઉદ્ગાર વાક્ય છે. બરાબર, હે શું અહીંયા તમને દેખાય છે? આ ઉદ્ગાર જે છે ને એટલે આ ઉદ્ગાર વાક્ય છે. તો આ 30 પ્રશ્નો ગુજરાતીના હજી ગુજરાતીનું ચાલુ છે. જુઓ 31મો સાચું વાક્ય શોધો. આમાંથી 31 સાચું વાક્ય કહે તો પહેલું છે મારી પાસે લાલ રંગની પેન છે. 32 જાયદે સવારથી જ ટ્રકમાં સામાન લોડ કરવા માંડ્યો. આ વાક્યમાં લીટી દોરેલ શબ્દ જવાબમાં મળે તે માટે કયો પ્રશ્ન પૂછશો? તો 32માનો તમારો જવાબ આવે છે ડી, જાયદે ક્યારે સામાન લોડ કરવામાં માંડ્યો. 33 દ્વંદ્વ સમાસ ધરાવતું વાક્ય શોધો. તો 33માનો તમારો જવાબ આવે છે એ, સીતારામ વનમાં ગયા. જે દ્વંદ્વ સમાસ 33. ત્યારબાદ 34 જંગલમાં એની મેરે લાગતી આગ શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો છે? તો 34માનો તમારો જવાબ આવે છે ડી, દાવા નર. ત્યારબાદ અહીંયા તમને એક પંક્તિ આપી છે જે 35 થી 38 પ્રશ્નો જવાબ આપે છે. કોણે કીધું ગરીબ છે, કોણે કીધું રામ, કાં ભૂલી જા મન રે ભોળા, આપના જુદા આમ, થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું, એમાં તે શીખોટ. તો આ જે પંક્તિ આપી છે એનો આપણે પ્રશ્ન જવાબ આપવાનો છે. તો કવિની સ્થિતિ કેવી છે? તો 35માનો તમારો જવાબ આવે છે નિર્ધન છે. ત્યારબાદ 36 આપણા જુદા જુદા આંક એટલે અહીં 36માનો તમારો જવાબ આવે છે એટલે જુદી જુદી સમજણ. ત્યારબાદ કાવ્ય પંક્તિ દ્વારા કવિ સમજાવે છે કે 37માનો તમારો જવાબ આવે બી, પૈસા ન હોય તો કંઈ મોટું નુકસાન નથી. ત્યારબાદ 38 કાં ભૂલી જા મનરે ભોળા પંક્તિમાં કવિ શું કહેવામાં આવે છે? તો 38માં તમારો જવાબ આવે છે ડી, મારા ભોળા મન તું કેમ ભૂલી જાય છે. ત્યારબાદ 39 તળાવ, દડો, ધજા જેવા શબ્દોના પહેલા અક્ષરને બોલતા સમયે જીભ ક્યાં અડે છે? તો અહીંયા તમારા જીભ ક્યાં અડે એ તમારે નક્કી કરવાનું છે. તો 39માં તમારો જવાબ આવે છે સી, દાંતે. તમે જ્યારે બોલશો તળાવ, દડો,
ધજા એ દાંતના શબ્દને અડશે. ત્યારબાદ 40મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો 40માં તમારો જવાબ આવે છે બી, મૂછે તાવ દે એટલે તાવ આવવો. મૂછે તાવ દે એટલે તાવ આવવો, જે સાચી જોડ નથી. આંખ આડા કાન કરવા એટલે તો 41માં તમારો જવાબ આવે છે વાત ધ્યાનમાં ન લેવી. સમગ્ર વિશ્વ મારું કુટુંબ છે, આ નાદ જેવો અર્થ ધરાવતો વિકલ્પ કયો છે? તો 42માં તમારો જવાબ આવે છે એ, વસુદૈવ કુટુંબકમ. ત્યારબાદ 43, હું સડક થઈ ગયો. હું સડક થઈ ગયો એટલે 43માં તમારો જવાબ આવે છે ડી, હું ચોંકી ગયો. રમવા જવાની ઈચ્છા હોવા છતાં જઈ ન શકાયું, મને તાવ આવ્યો હતો. તો 44માં તમારો જવાબ આવે છે એ, કારણ કે. 45મો પ્રશ્ન, ઠંડી, બંડી, ટામેટું, તડકો, સૂરજ, સાચો ક્રમ શોધો. તો 45માં તમારો જવાબ આવે છે એ, ટામેટું, ઠંડી, તડકો, બંડી, સૂરજ. ત્યારબાદ 46, મારી ટ્રેનનો સમય 8:15 છે, તો સ્ટેશનને અડધો કલાક પહેલાં પહોંચવા મારે કયા સમય નીકળવું જોઈએ? તો 46માં તમારો જવાબ આવે છે ડી, 7:15. ત્યારબાદ હવે અંગ્રેજીના ક્વેશ્ચન આવ્યા. ગાંધીજી વોઝ બોર્ન એટ પોરબંદર. તો વાક્યમાં લીટી દોરેલ શબ્દ જવાબ મળે તે માટે નીચેનાથી કયો પ્રશ્નવાચક શબ્દ પસંદ કરશો? તો 47માં તમારો જવાબ આવે છે બી, વેર. ત્યારબાદ લેટ ખાલી જગ્યા પ્લે ક્રિકેટ ખાલી જગ્યા પૂરું. તો 48માં તમારો જવાબ આવે છે ડી, અસ, લેટ અસ. ત્યારબાદ 49, નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. તો 49માં તમારો જવાબ આવે છે સી, 1, 3, 2, 4. પહેલું, ત્રીજું અને બીજું, ચોથું. બરાબર, ખાલી અહીંયા ત્રીજું વચ્ચે આવશે, બાકી બધા આગળ પાછળ. ત્યારબાદ 50, જુદો પડતો વિકલ્પ શોધો. તો 50માં આવે છે ડી, ગાર્ડન, ફ્લાવર્સ અને ટ્રીઝ. ત્યારબાદ સ્ફૂર્તિ શબ્દનો અર્થ ધરાવતું વાક્ય શોધો. તો 51માં તમારો જવાબ આવે છે એ, આજ પ્રેક્ષકો. પ્રશ્ન નંબર 52, મેચ ગોદાન, સાવન, ઘડી, ગંદા શબ્દકોશના ક્રમમાં લખો. તો આ બધા આપણે શબ્દકોશમાં લખવાનું છે. તો 52 નંબરનો તમારો જવાબ આવે છે બી, ગંદા, ગોદાન, ઘડી, સાવન. ત્યારબાદ 53, कौन सी जोड़ी गलत है? આમાંથી કઈ જોડી? તો 53માં તમારો જવાબ આવે છે સી, તેલ, દૂધ એ ભાવવાચક સંજ્ઞા. ત્યારબાદ 54, हार मानना मतलब. तो 54માં તમારો જવાબ આવે છે ए, हार का स्वीकार कर लेना. ત્યારબાદ कोई चारा न होना का मतलब क्या है? तो 55માં તમારો જવાબ આવે છે ए, कोई उपाय न होना. ત્યારબાદ 56, સાચું વાક્ય શોધો. તો 56માં તમારો જવાબ આવે છે એ, રીટા એન્ડ મીનુ આર પ્લેઇંગ ક્રિકેટ. 57, ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા લખાણને શું કહે છે? તો 57માં તમારો જવાબ આવે છે સી, અભિલેખ. ત્યારબાદ 58, સજીવોના પાલક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો 58માં નંબર આવે છે એ, સૂર્ય. ત્યારબાદ 59, સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે કયો ગ્રહ છે? તો 59માં નંબર જવાબ આવે છે સી. કયો જવાબ આવે? સી, શનિ. સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે કયો ગ્રહ છે? તો શનિ આવશે. ત્યારબાદ 60, જળ વિસ્તાર 3 બાજુ ભૂમિથી ઘેરાયેલો હોય તો તેને કહે છે. તો 60માં તમારો જવાબ આવે છે એ, ભૂશીર. નકશામાં કાળો રંગ શું દર્શાવે છે? તો 61માં તમારો જવાબ આવે છે બી, રેલ માર્ગ. પછી આજે શેનો સંકેત ધરાવે છે? તો 62માંનો તમારો જવાબ આવે છે સી, નો પાર્કિંગનો આ સંકેત ધરાવે છે. ત્યારબાદ હું અમદાવાદનો રહેવાસી છું, નીચેમાંથી મને શું લાગુ પડશે? તો 63માંનો તમારો જવાબ આવે છે ડી, મહાનગરપાલિકા. 64, સ્થાનિક સ્વરાજ્યના પાયાના એકમમાં વહીવટ અને કરવેરા વસૂલ કરવા માટે કોની નિમણૂક થાય છે? તો 64માં તમારો જવાબ આવે છે ડી, તલાટી કમ મંત્રી. રમેશ શાળામાં જતો હતો ત્યારે અચાનક વાવાઝોડું આવ્યું તો તેને શું કરવું જોઈએ? તો 65માં તમારો જવાબ આવે છે એ, વર્ગખંડની બહાર ન નીકળવું જોઈએ જો વાવાઝોડું આવતું હોય તો. ત્યારબાદ 66, રાજ્યની કારોબારી. તો એમાં તમારો જવાબ શું હતો? એમાં જવાબ આવે છે એ, કાયદા ઘડે છે. 67, સૂકી ખેતી કેવા પ્રદેશમાં કરવી જોઈએ? તો 67માં તમારો જવાબ આવે છે બી, જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું અને સિંચાઈની અપૂરતી સગવડ હોય ત્યાં. ત્યારબાદ 68, સામાન્ય રીતે આચારસંહિતા શબ્દ
નીચેમાંથી શેની સાથે સાંભળવા મળે છે? તો 68માં તમારો જવાબ આવે છે બી, ચૂંટણી. ત્યારબાદ 69 આપના વાતાવરણમાં કેટલા ટકા નાઇટ્રોજન રહેલો છે? તો 69માં જવાબ આવે છે બી, 78%, 21% ઓક્સિજન. વિશ્વ જળ દિવસની ઉજવણી તરીકે ત્યારે કોનો ઉલ્લેખ પોતાના વક્તવ્યમાં કરવો જોઈએ? તો 70માં તમારો જવાબ આવે છે ઉદયમતીની. દાંડીનો સત્યાગ્રહ શેના અન્ય કાયદાનો તોડવા માટે થયો હતો? તેનું રાસાયણિક નામ તો એ મીઠાનું અણુસૂત્ર શું છે એ તમારા રાસાયણિક નામ જવાનું છે. તો 71માં તમારો જવાબ આવે છે NaCl. મારા પિતાને ડૉક્ટરને પ્રોટીન લેવાની વધુ સલાહ આપી છે, તો નીચેનાથી શું વધુ માત્રામાં લેવું જોઈએ? તો 72માં તમારો જવાબ આવે છે ડી, દાળ. સુજલામ સુફલામ મલય સીતામાં સુજલામ સુફલામનો અર્થ શું થાય છે? તો 73માં તમારો જવાબ આવે છે એ, જે ભૂમિનું જળ સારું છે, જે ફળોથી પરિપૂર્ણ છે. અને 74 ગુજરાતમાં એવો કયો પ્રદેશ છે જેની પાસે રણ, નદી, પર્વત, દરિયો છે? તો 74માં તમારો જવાબ આવે છે ડી, કચ્છ. 75 ક્રિકેટ સચિન તેંડુલકર. મેરી કોમ, તો એ મેરી કોમ હેમાં છે? તો તમારો 76માં તમારો જવાબ આવે છે 75માં તમારો જવાબ આવે છે બોક્સિંગમાં. પછી રાજ્યસભામાં એક સાંસદ 2024માં ચૂંટાય છે, તેમની સંસદીય અવધિ ક્યારે પૂરી થશે? તો 76માં તમારો જવાબ આવે છે સી, 6 વર્ષે પૂરી થાય છે. માઇલ્સ એટલે જાડું ધાનમાં નીચેનાથી કયા અનાજનો સમાવેશ થતો નથી? તો 77માં તમારો જવાબ આવે છે ડી, ઘઉં. હું 20 વર્ષનો છું, મારી માતાની ઉંમર મારા કરતાં બમણી છે અને મારા પિતા મારી માતાથી 2 વર્ષ મોટા છે, તો મારા પિતા કેટલા વર્ષના હશે? તો 78માં તમારો જવાબ આવે સી, 42 વર્ષ. મોહનથાળ બનાવવા માટે હું લોટ લેવા બજારમાં ગયો, મેં કયો લોટ લીધો હશે? તો 79માં તમારો જવાબ આવે છે સી, ચણાનો લોટ. 80 ભારતના રાષ્ટ્રગીતના રચયિતા કોણ છે? તો એમાં તમારો જવાબ આવે સી, રવિન્દ્રનાથ ટાગોર. ઉત્તર ગુજરાતમાં જીરું અને વરિયાળીના વેપાર માટેનું સૌથી મોટું કેન્દ્ર કયું છે? તો 81માં તમારો જવાબ આવે સી, ઊંઝા. અંબાજી તીર્થસ્થળ કઈ પર્વતમાળામાં આવેલું છે? તો એનો પણ તમારો જવાબ આવે છે એ, અરવલ્લીની ગિરિમાળામાં આવેલું છે. નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે? તો એનો પણ જવાબ છે 83માં તમારો જવાબ આવે છે બી, તળાજા. ત્યારબાદ ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં હકીક માટે જાણીતું છે? તો એમાં તમારો જવાબ આવે છે ડી, ખંભાત. અને ભારતમાં ધર્મોપરી તરીકે કયું સ્થળ જાણીતું છે? તો 85માં તમારો જવાબ આવે છે બારડોલી. જનરલ નોલેજના પ્રશ્નો આવેલા. પછી સૌથી મોંઘા પટોળા ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી? તો એમાં આવે છે પાટણ. પટોળાવાળી વાત આવી ત્યારે. લિગ્નાઇટ કોલસો કયા રાજ્યમાં મળે છે? તો 87માં તમારો જવાબ આવે છે સી, ગુજરાતની અંદર એ જોવા મળે છે લિગ્નાઇટ કોલસો. ત્યારબાદ ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહે છે? તો 88માં તમારો જવાબ આવે છે બી, પંજાબ. બંધારણ દિવસની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે? તો 89માં તમારો જવાબ આવે છે સી, 26મી નવેમ્બર. 26મી નવેમ્બર બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગાંધીજીના સમાધિ સ્મારકને કયા નામે ઓળખવામાં આવે છે? તો 90માં તમારો જવાબ આવે છે રાજઘાટ. અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ વાવનું નામ શું છે? તો 91નો તમારો જવાબ આવે છે સી, રાણીની વાવ. ત્યારબાદ લોકશાહીની સૌથી નાનો એકમ કયો છે? તો 92માં તમારો જવાબ આવે છે સી, ગ્રામ પંચાયત. લોકશાહીની સૌથી નાનો એકમ. ત્યારબાદ 21મી જૂન કયા દિવસ તરીકે ઉજવાય છે? તો એમાં તમારો જવાબ આવે છે વિશ્વ યોગ દિવસ. ખડકોના પીગળેલા દ્રવ્યને શું કહે છે? તો 94માં તમારો જવાબ આવે છે એ, મેઘમા. અને સરદાર વલ્લભભાઈને સરદાર વિરુદ્ધ કોણે આપ્યું હતું? તો 95માં તમારો જવાબ આવે છે બી, ગાંધીજી. અને ચંદ્રયાન-3ને ચંદ્ર પર સફળ રીતે ઉતારનાર ભારત કેટલામો દેશ છે? તો 96માં તમારો જવાબ આવે છે ડી, ચોથો. 97માં 18 વર્ષની ઉંમર થતાં ભારતીય નાગરિકને કયો વિશેષ અધિકાર મળે છે? તો 97માં તમારો જવાબ આવે છે બી, મત આપવાનો. અને 98 વિશ્વ સ્મૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 98માં તમારો જવાબ આવે છે એ, દર વર્ષે નવેમ્બરના 3જા રવિવારે. ત્યારબાદ 99 સૌથી વધુ જૈન મંદિર ક્યાં આવેલા છે? તો 99માં તમારો જવાબ આવે છે પાલિતાનાની અંદર.
અને નીચેનામાંથી વિકસતો ઉદ્યોગ કયો છે? તો 100ની અંદર તમારો જવાબ આવે સી, માહિતી ટેકનોલોજી. આ થઈ ગયું જનરલ નોલેજના પ્રશ્ન. હવે આવે છે મેથમેટિકના. 7,52,21,303ને ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ સાથે કઈ રીતે લખશો? તો 100માં તમારો જવાબ આવે છે સી, 7,52,21,303. 13 અને 7નો લઘુત્તમ સાધારણ અવયવ કયો છે? તો 102નો તમારો જવાબ આવે છે ડી, 91. અવયવ એટલે ઘડિયાળ. ત્યારબાદ 103, આ જે આકૃતિ ખૂણો COB ના અંદરનું બિંદુ કયું છે? COB એમાં અંદરનું બિંદુ તમારે શોધવાનું છે. તો 103ની અંદર તમારો જવાબ આવે છે બી, બિંદુ P, જે દેખાય છે આ. ત્યારબાદ આપેલી આકૃતિમાં ખૂણાઓના નામ આપવામાં એક ભૂલ થઈ છે. એ ભૂલ ક્યાં છે તે શોધો. અહીંયા તમારે ભૂલ શોધવાનું છે. તો 104ની અંદર તમારો જવાબ આવે છે AB, ખૂણો ABE, ખૂણો આ ખૂણો જ ABE, એ ભૂલ થઈ છે, સીધી રેખા બતાવી છે. ત્યારબાદ 105, 18 કલાક એટલે દિવસનો કેટલામો ભાગ? તો 105માં તમારો જવાબ આવે સી, 3/4. 27.096 વત્તા 0.77 વત્તા 0.004નો સરવાળો કરતાં કઈ સંખ્યા મળશે? તો 106માં તમારો જવાબ આવે છે એ, 27.87. મોટી બેન અને નાની બેન વચ્ચે 33 ચોકલેટ 6:5ના ગુણોત્તરમાં વહેંચતા નાની બેનને કેટલી ચોકલેટ મળે? તો 160માં તમારો જવાબ આવે છે બી, 15 ચોકલેટ મળે. ત્યારબાદ 2.1/3 - 3.2/5ની કિંમત શોધો. તો 108માં તમારો જવાબ આવે છે ડી, -1/15. ત્યારબાદ કયા ધનાકારનો આડછેદ વર્તુળાકાર મળશે? તો 109માં તમારો જવાબ આવે છે સી, આઈસ્ક્રીમ કોણ. 110, 101.01 ગુણ્યા 0.01 બરાબર ખાલી જગ્યા. તો 110નો જવાબ શું આવશે? તો એમાં તમારો જવાબ ડી, 1.0101. બે સમાંતર રેખાને એક છેદિકા વડે છેદવાથી અંગ્રેજી મૂળાક્ષર ઝેડ આકારમાં કયા ખૂણાઓ બને છે? તો 111માં તમારો જવાબ આવે છે સી, યુગ્મકોણ. -4/97 ગુણ્યા 15/16 ગુણ્યા 3/55 ગુણ્યા -14/9 સાદું રૂપ આપતા જે કિંમત મળે તે કઈ હશે? તો 112નો જવાબ આવે છે બી, 1/2. ત્યારબાદ 3.84 ગુણ્યા 10⁻³ સામાન્ય સ્વરૂપમાં કેમ લખશો? તો 113માં તમારો જવાબ આવે છે બી, 0.00384. 114, 3(x-3 બરાબર 5(2x + 1)ને સાદુરૂપ આપતા એક્સની કિંમત શું આવે છે? તો 114માં તમારો જવાબ આવે છે એ, -2. અને ચિત્ર આલેખમાં માહિતી કયા સ્વરૂપે રજૂ કરવામાં આવે છે? તો 115માં તમારો જવાબ આવે છે સંકેત સ્વરૂપે એ. 153નો વર્ગ કરતાં જે સંખ્યા મળે તેમાં એકમનો અંક કયો હશે? તો 116માં તમારો જવાબ આવે છે ડી, 9. અને 9.61નું વર્ગમૂળ જણાવો. તો 117માં તમારો જવાબ આવે છે ડી, 3.1. અને મેં એક ટેબલ ₹4,400માં ખરીદ્યું છે, તેના પર GST 8% લાગે છે, તો GST વગરની ટેબલની કિંમત કેટલા રૂપિયા થશે? તો 118માં તમારો જવાબ આવે છે એ, ₹4,048. ત્યારબાદ 119માં એક દુકાનદાર 15% વળતર આપે છે, તો ₹1600ની વસ્તુની ખરીદ પર કેટલા રૂપિયા આપવા પડશે? તો 119માં તમારો જવાબ આવે છે સી, ₹1360. અને ₹10,000નું 12.5% લેખે એક વર્ષનું સાદું વ્યાજ કેટલા રૂપિયા થશે? તો 120માં તમારો જવાબ આવે છે બી, ₹1250. અને A - B વત્તા AB માંથી B - C વત્તા AB બાદ કરતાં શું જવાબ આવશે? તો 121માં તમારો જવાબ આવે છે એ, A - 2B + C. 122મો પ્રશ્ન. એક લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે xy², 2ax² y અને 3y² છે, તો તે લંબઘનનું ઘનફળ શું થશે? તો 122માં તમારો જવાબ આવે છે સી, 6x4 અને y5. ₹4,000નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? તો 123માં તમારો જવાબ આવે છે બી, ₹1,410. નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર કયું છે? તો 124માં તમારો જવાબ આવે છે સી, 2πr (h + r). ત્યારબાદ
0.00009 મીટરને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે દર્શાવશો? તો 125માં તમારો જવાબ આવે છે સી, 9 × 10⁻6. પેડાના એક બોક્સમાંથી 24 બાળકો પેડા આપતા પ્રત્યે 5 પેડા મળે છે. જો બાળકોની સંખ્યા 20 હોય તો પ્રત્યેકને કેટલા પેડા મળે? તો 126માં તમારો જવાબ આવે છે બી, 6 પેડા મળે. અને એક ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે હોય તો ચતુષ્કોણ કયો હશે? તો 127માં તમારો જવાબ આવે છે સી, પતંગાકાર. અને ax² + bx² + ay² + by² ના અવયવ શોધો. તો 128માં તમારો જવાબ આવે છે ડી, a + b x² અને +y². આ તમારો જવાબ આવશે. આમાંથી સામાન્ય અવયવ કાઢેલા છે. આ બંનેમાંથી તમે જોઈ શકો ગોઠવણી કરી. ત્યારબાદ 5 57 x² y² z² ભાગ્યા 76 xy² z² ભાગફળ શોધો. તો 129માં તમારો જવાબ આવે છે સી, 3/4 s²y. 1 મિલિયન બરાબર કેટલા લાખ થાય? તો 130માં તમારો જવાબ આવે છે ડી, 10 લાખ થાય. બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસાઅ શું મળે છે? તો 131માં તમારો જવાબ આવે છે સી, 2. અને જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 1.5 મીટર અને 50 સેન્ટીમીટર છે તો લંબચોરસની પરિમિતિ શોધો. તો 132માં તમારો જવાબ આવે છે એ, 4 મીટર. 133 અણુજ અને ધવલ વચ્ચે 20 પેન 3/2ના ગુણોત્તરમાં વહેંચો. તો 133માં તમારો જવાબ આવે છે ડી, 12 અને 8 આવશે. મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. 5 × 6.3/4. તો 134માં તમારો જવાબ આવે છે સી, 33 3/4. 4.2 3.8 અને 7.6 સરેરાશ શોધો. તો 135માં તમારો જવાબ આવે છે ડી, 5.2. આપેલી માહિતીનું મધ્ય શોધો. 13 16 12 14 19 12 14 13 14. તો એનો મધ્ય 136માં તમારો જવાબ આવે છે ડી, 14. એક વર્ગમાં 25 બાળકો છે તેમાંથી 15 છોકરીઓ છે તો વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે? તો 137માં તમારો જવાબ આવે છે સી, 60%. અને એક વર્તુળાકાર બાગનો વ્યાસ 28 મીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો. 138માં તમારો જવાબ આવે છે સી, 616 ચોરસ મીટર. એક નિયમિત બહુકોણના પ્રત્યે બહિષ્કોણનું માપ 45 અંશ હોય તો તેની બાજુની સંખ્યા કેટલી હોય? તો 139નો તમારો જવાબ આવે છે બી, 8. 140 જે પાયથાગોરીયન ત્રિપુટીમાં એક સંખ્યા 6 હોય એવી પાયથાગોરીયન ત્રિપુટી શોધો. તો 140માં તમારો જવાબ આવે છે બી, 6 8 10. બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય છે. 141માં તમારો જવાબ આવે છે બી, સમય સંખ્યા. આપેલ સમબાજુ ચતુષ્કોણના કઈ શરતને આધારે ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ COD થશે? તો અહીંયા તમારે 142માં તમારો જવાબ આવે છે એ, બાજુ. 143 પાસેની ફેંકવાથી મળતું પરિણામ અવિભાજ્ય સંખ્યા ન હોય તેવી સંભાવના કેટલી થાય? તો 143માં તમારો આવે છે સી, 1/2. 1થી 1000 સુધીની સંખ્યાઓમાં કુલ કેટલી પૂર્ણઘન સંખ્યા આવે છે? તો 144માં તમારો જવાબ આવે છે ડી, 10. AB - BC અને BC - CA અને CA - ABનું સરવાળો શું થશે? તો 145માં તમારો જવાબ આવે છે બી, 0. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ 7.5 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 146માં તમારો જવાબ આવે છે સી, 45 સેન્ટીમીટર સ્ક્વેર. -10,000 કૌંસની બાદ 0 બરાબર શું જવાબ? 147માં તમારો જવાબ આવે સી, 1 જ જવાબ આવશે. બે રાશિઓ x અને y સમપ્રમાણમાં હોય તો તેના માટે કઈ બાબત યોગ્ય છે? તો 148માં જવાબ આવે છે ડી, x એકરૂપ y. એક કારને 60 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે કોઈ એક સ્થાન પર પહોંચતા 2 કલાકનો સમય લાગે છે. હવે તે કારની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક હોય તો કેટલો સમય લાગશે? તો 149માં જવાબ આવે છે ડી, 1.1/2 કલાક. નીચેનામાંથી કયું નિત્યસમ નથી? તો 150માં જવાબ આવે છે એ, કૌંસમાં a + b કૌંસ પૂરો a - b બરાબર એટલે a² + b². ત્યારબાદ xની કિંમત માટે x બરાબર 4/5 કૌંસમાં x + 10 કૌંસ પૂરો સાચું બનશે. તો 151માં તમારો જવાબ આવે છે ડી, x બરાબર 40. એક મતદાન ક્ષેત્રમાં 16,000 મતદાર છે તેમાં 60% મતદારોએ મતદાન કર્યું છે તો કેટલા મતદારોએ મતદાન ન કર્યું? તો 152માં તમારો જવાબ આવે છે સી,
6400. 153 ચોકમાં કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર 20:6:24 છે. તો ચોકમાં કેલ્શિયમની ટકાવારી કેટલી હોય છે? તો 153માં તમારો જવાબ આવે છે સી 44. અને -3 5 -6 દશમ -9 15 -12 વિષમ બરાબર ખાલી પેટર્નની પાંચમી સમિત સંખ્યા કઈ હશે? તો 154માં તમારો જવાબ આવે બી -15 25 આવશે. જો ખૂણાનું માપ કાટખૂણા કરતાં વધુ હોય પણ સરળ કોણથી ઓછું હોય તો તેની ખાલી જગ્યા કઈ છે? તો 155માં તમારો જવાબ આવે છે ડી ગુરુકોણ. એક નિયમિત બહુકોણની 15 બાજુ હોય તો તેના દરેકને બહિષ્કોણનું માપ શું હશે? તો 156માં તમારો જવાબ આવે છે બી 24°. 2744નું ઘનમૂળ કઈ સંખ્યા છે? તો 157નો જવાબ આવે છે બી 14 હોય. અને ઇલેક્ટ્રોસ્કોપ સાધનનો ઉપયોગ ખાલી જગ્યા માપવા માટે થાય છે. તો 158નો તમારો જવાબ આવે છે બી વીજભારનું વહન. વિજ્ઞાનના પ્રશ્નો આવ્યા. સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ કેવું હોય છે? તો 159માં જવાબ આવે ડી આભાસી અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું હોય છે. 4.5 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરવાથી 1,80,000 કિલો જૂલ ઉષ્મા ઉત્પન્ન થતા હોય તો તે બળતણનું કેલરી મૂલ્ય કેટલું થાય? તો 160માં તમારો જવાબ આવે છે ડી 40,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. 161 એક ખાદ્ય પદાર્થમાં કોપર સલ્ફેટ તથા કોસ્ટિક સોડા ઉમેરતા તે કેવા રંગનો દેખાય કે જેથી તે ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી નક્કી થાય? તો એમાં તમારે 161માં જવાબ આવે છે સી જાંબલી. વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? તો એમાં તમારે 162માં જવાબ આવે છે ડી રિકેટ્સ. વૈશ્વિક દ્રાવક તરીકે જાણીતા પદાર્થનું નામ જણાવો. તો 163માં તમારો જવાબ આવે છે બી પાણી. રેતી અને મીઠાના મિશ્રણમાંથી બંને અલગ કરવાની પ્રક્રિયાનું નામ જણાવો. તો 164માં તમારો જવાબ આવે છે એ નિર્ધારણ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયો વાયુ ઉત્સર્જિત થાય છે? તો 165માં તમારો જવાબ આવે છે બી ઓક્સિજન. પુષ્પના મુખ્ય ભાગનું નામ જણાવો. તો 166માં તમારો જવાબ આવે છે સી દલપત્ર. અને મનુષ્યમાં ઉત્પન્ન થતા અંતરસ્રાવનું નિયંત્રણ કરતા અંતરસ્રાવનું ઉત્પાદન ખાદ્યમાંથી થાય છે. તો 167માં તમારો જવાબ આવે છે બી પિટ્યુટરી ગ્રંથિ. કઈ પ્રક્રિયા રાસાયણિક ફેરફારનું ઉદાહરણ છે? તો 168માં તમારો જવાબ આવે છે સી ખોરાકનું પાચન. વનસ્પતિનું પ્રજનન અંગ જણાવો. તો 169માં જવાબ આવે છે સી પુષ્પ. વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર થતાં અસરના સિદ્ધાંત પર કાર્ય કરતું સુરક્ષા ઉપકરણ કઈ છે? તો 170માં તમારો જવાબ આવે છે બી ફ્યુઝ. અને Mg(OH)2ના દ્રાવણની લિટમસ કસોટી કરતાં કયું પરિણામ મળશે? તો 171માં તમારો જવાબ આવે છે એ લાલ લિટમસ ભૂરું બનશે. 172 હેપેટાઇટિસ એના રોગ માટે કોણ કારણભૂત છે? તો 172માં તમારો જવાબ આવે છે ડી વાયરસ. અને ખોરાકની જાળવણી માટે કયો પદાર્થ વપરાય છે? તો 173માં તમારો જવાબ આવે સી સોડિયમ મેટાબાયસલ્ફેટ. 174 ખાલી જગ્યા એ સંપર્ક બળનું ઉદાહરણ છે. તો 174નો તમારો જવાબ આવે છે સી ઘર્ષણ બળ. 175 કયા વાયુનું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ છે? તો 175માં તમારો જવાબ બી કાર્બન ડાયોક્સાઇડ. રેડ ડેટા બુકમાં કઈ બાબતને રેકોર્ડ રાખવામાં આવે છે? તો 176માં તમારો જવાબ આવે છે ડી નાશપ્રાય વનસ્પતિ અને પ્રાણીઓ. મનુષ્ય શરીરમાં લિંગી રંગસૂત્રોની કેટલી જોડી હોય છે? તો 177માં તમારો જવાબ આવે સી 0 1. 178 માનવ શરીરમાં ગુસ્સો, ચિંતા અને તણાવની સ્થિતિને કોણ નિયંત્રણમાં રાખે છે? તો 178માં તમારો જવાબ આવે છે એ એડ્રીનાલિન. અને એક પદાર્થ 1 સેકન્ડમાં 15 દોલન પૂરા કરે છે તો તેની આવૃત્તિ કેટલી હશે? તો 179માં તમારો જવાબ આવે છે એ 15 હર્ટ્ઝ. એક તાર કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે તેની નજીકમાં હુકાઈ અંતર રાખતા તેની સોય કોણ વર્તન કરે છે તે કઈ અસર કહેવાય છે? તો 180માં તમારો જવાબ આવે છે ડી વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરના કારણે. અને મનુષ્યની આંખનો કયો ભાગ પ્રકાશનું પ્રમાણ નિયંત્રિત કરે છે? તો 181માં તમારો જવાબ આવે છે કર્ણિકા. 182 બાથરૂમના નળ ગેસ બર્નર પર કઈ ધાતુનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે? તો 182માં તમારો જવાબ આવે છે એ ક્રોમિયમ.
અવાજનું કયું પ્રમાણ સારી રીતે કષ્ટદાયક રહે છે? તો 183માં તમારો જવાબ આવે છે સી, 80 dBથી વધુ. નીચેના પાક પૈકી કયો પાક ખરીફ નથી? તો 184માં તમારો જવાબ આવે છે સી, ગમ. અને ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? તો 185માં તમારો જવાબ આવે છે બી, આલ્કોહોલ. અને 186 કયા સમયગાળા દરમિયાન ભૂમિય પવનો વહે છે? તો 186માં તમારો જવાબ આવે છે ડી, રાત્રિ દરમિયાન. સ્ટેનલેસ સ્ટીલની કઢાઈના તળિયે તાંબાનું સ્તર લગાવવાનું કારણ જણાવો. તો 187માં તમારો જવાબ આવે છે સી, સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે. ત્યારબાદ 188 જે પદાર્થના દ્રાવણો એસિડ, બેઝ તથા તટસ્થ દ્રાવણમાં જુદા જુદા રંગ આપે છે તેને શું કહે છે? તો 188માં તમારો જવાબ આવે છે બી, સૂચકો. કોઈ પદાર્થ પર બળ લગાવવાથી આવેલ ફેરફારોમાંથી કયો ફેરફાર થતો નથી? તો 189માં તમારો જવાબ આવે છે બી, જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપ એ જ રહે છે. અને 190 આપેલ દાંતની કઈ જોડનું બંધારણ સરખું છે પરંતુ એમનું કાર્ય અલગ છે? તો 190માં તમારો જવાબ આવે છે બી, દાઢ અને અગ્રદાઢ. કોષ કેન્દ્રની આસપાસ આવેલા જેલી જેવા દ્રવ્યને શું કહે છે? તો 191માં તમારો જવાબ આવે છે ડી, કોષ રસ. ત્યારબાદ 192 અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે શેમાં થાય છે? તો 192માં તમારો જવાબ આવે છે સી, મોટું આંતરડું. દરિયાના પાણીમાંથી મીઠું મેળવવાની પદ્ધતિને શું કહે છે? તો 193માં તમારો જવાબ આવે છે બી, બાષ્પીભવન. 194 આપેલા ઉદાહરણ પૈકી કયું ઉદાહરણ આવર્તક ગતિનું ઉદાહરણ નથી? તો 194માં તમારો જવાબ આવે છે એ, જમીન પર ગબડતો દડો. અને વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફની હોય છે? તો 195માં જવાબ આવે છે એ, ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ. ત્યારબાદ 7p² - 35p + 28 ભાગ્યા p - 1નું સાદુરૂપની કિંમત શું મળશે? તો 196માં તમારો જવાબ આવે છે ડી, p - 4. સાદા લોલકની દોરીની લંબાઈ 100 સેન્ટીમીટર હોય અને તેને 20 દોલન માટે 42 સેકન્ડનો સમય લાગતો હોય તો તેનો આવર્તકાળ ખાલી જગ્યા થાય. તો 197માં તમારો જવાબ આવે છે ડી, 2.1 સેકન્ડ. નીચે એમાંથી કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી ઊંચું છે? તો 198માં તમારો જવાબ આવે છે બી, હાઇડ્રોજન. સોનું તથા ચાંદી પીગળાવવા માટે કયા કયા ભાગ હવા ફૂંકે છે? તો 199માં તમારો જવાબ આવે સી, સૌથી બહારના ભાગમાં. અને છેલ્લું છે IVFનું પૂરું નામ ખાલી જગ્યા છે તો 200નું તમારો જવાબ આવે છે બી, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. તો આ હતું જે ઓફિશિયલી જે આન્સર કી જે જાહેર કરી હતી 3-5ની એનું છે પ્રોવિઝનલ આન્સર કી. એ તમારે સોલ્યુશન સાથે જો તમારે કંઈ પણ ભૂલ હોય આ આન્સર કી મેં જે તમારે અહીંયા રજૂઆત કરી તો એના આધાર પુરાવા સાથે જે કયું છે એનું આ પ્રિન્ટ છે એ તમારે કાઢી લેવાનું છે. SSC એક્ઝામિનેશન બોર્ડની જે સાઇટ છે ત્યાં તમને આ મળી જશે. જો તમે જોશો તો એ સાઇટ ઉપર તમારે અહીંયાથી સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ છે એ સાઇટ ઉપરથી તમને આ જે શું કહેવાય PSC અને SSC જે આન્સર કી એ ત્યાંથી તમને મળી જાય. કારણ કે સ્લો ચાલે છે એટલે બતાવતો નહીં. અહીંયા તમારે શું કરવાનું છે? અહીં તમારે કંઈ કરવાનું નથી. અહીં તમારે પરીક્ષાનું નામ લખવાનું છે જે હોય એ, પરીક્ષાનો સીટ નંબર અહીંયા લખવાનું છે, ઉમેદવારનું નામ લખવાનું છે, ઉમેદવાર ઈમેલ એડ્રેસ લખવાનું છે, ઉમેદવાર મોબાઈલ નંબર લખવાનું છે, પરીક્ષાનું માધ્યમ ગુજરાતી હોય તો એ લખવાનું છે, પ્રશ્નપત્રની સીટ લખવાનું છે, પ્રશ્ન નંબર લખવાનો છે, પ્રશ્નની વિગત લખવાની છે અને કયો ABCD બધા ઉત્તરો અહીંયા લખવાનું છે. પ્રોવિઝનલ આન્સર કીમાં કયો ઉત્તર છે, ઉમેદવારને જવાબ અંગે ટૂંકમાં રજૂઆત કરવાની છે, પુસ્તકનું નામ લખવાનું છે, પ્રકાશકનું નામ લખવાનું છે, આવૃત્તિનું વર્ષ, પેજ નંબર, ફકરાની લીટી નંબર અને એ બધું તમારે. અને ધ્યાન રાખજો કે તમે જે વસ્તુ હોય તો એનું પણ તમારે એટેચ કરવાનું, મેલ કરવાનું છે. તો 12માં દર્શાવેલ વિગતો આધારે સ્કેન કરી અપલોડ કરવાનું, રજૂઆત કરવાનું છે. અને આ આધારો રજૂઆતને ધ્યાન લઈને તમારો પ્રશ્ન જો સાચો છે કે ખોટું એ સુધારો થશે. તો આજના વિડીયોમાં તમને આ જે પ્રોવિઝનલ આન્સર SSCનું અહીંયા મેં તમને રજૂઆત કરવામાં આવી છે. તમને આ વિડીયો કેવો લાગ્યો અને તમે તમારું પેપર જુઓ. તમને જો પ્રશ્ન હોય તો આ છેલ્લી તારીખ 9 છે એ 9 તારીખ સુધીમાં તમે એ મેલ કરશો. કારણ કે ચૂંટણીના ઇલેક્શનના કારણે એ આન્સર કી આપતા થોડી મોડી થઈ છે, પરંતુ 3-5 આ આન્સર કી જાહેર થઈ ગઈ હતી. તમે કદાચ જોયું હશે અને કઈ રીતે મેલ કરવું એ મેં તમને અહીંયા બતાવી દીધું છે. અને મારા જૂના વિડીયો પણ તમને મૂક્યા છે, એમાં પણ તમે જોઈ શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો. બેસ્ટ ઓફ લક.